તો એમને અત્યાર સુધી વળતર નથી મળેલું કે એમને કોઈ જમીન ફાળવવામાં નથી આવેલી। હવે 28 ગામડાની અંદરની વાત કરીએ ત્યારે સૌપ્રથમ શેરીવાસાની અંદર 2 મહિના પૂરતા મશીન આવ્યા, ખોદકામ કર્યું, ત્યારબાદ માર્ગાની અંદર ગયા અને ત્યારબાદ નાખલની અંદર ખોદકામ કર્યું। ત્યારે નાખલના લોકો વિરોધ કર્યો ત્યારે એસપી અને કલેક્ટરના આખો કાફલો તમે ત્યાં જઈને ઉભા થઈ ગયા। તો અમે શું માનવાના? તમે આમ કહો છો નરેશ પટેલ આવ્યા કે આ કાયા લેવાની વાત છે, તો અમારે માનવું શું? તમે ખોટું કરતા હતા, અમે ખોટું છે તમે કહે છો કે આ બધી કાયા લેવાની વાત છે, તો ત્યાં તમે કેમ તમારા આખા કાફલા સાથે તમે ત્યાં હાજર થયા હતા? આ મશીનો કોના કેવાથી ત્યાં ખોદકામ કર્યું હતું? નથી કોઈ ગામ લોકોને પૂછ્યું, કોઈ ગામ સભાનો ઠરાવ નથી લીધો, કોઈ સરપંચોને નથી ખબર એમ કેવું છે સરપંચોને કે અમને કઈ કીધું નથી, અમને કોઈ જાણ નથી। તો આ મશીનો આવી 1-2 મહિના ખોદકામ કર્યો। હવે ખોદકામ કરી રિસર્ચ કરી લીધું, અંદર માલ છે એવું ખબર પડી છે। અત્યારે નહીં પણ સમય જતા આપણે જે કેવડિયાવાળી હાલત થયેલી છે, હાલત આવશે જ કહેવાય, આવવાની ને। ખોટું છે એમ કે તો અમને લેખિતમાં આપી દો। કલેક્ટરને આપણે આવેદન પત્ર આપ્યું, અમદાવાદ જઈને એની હેડ ઓફિસ આવ્યું, કેમ છતાં આપણને કોઈ રિપ્લાય નથી આપવામાં આવ્યો, તો આપણે કેમ માની લેતો? બરાબર, તમે આને ખોટું એમ કહો, રામે તેમ દુકાનમાં ગયેલી આજે કેટલા વર્ષો વીતી ગયા, તેમ છતાં એમને જમીન નથી મળી, એમને વળતર નથી મળ્યું। બરાબર, એટલે સમાજ અહીંયા બધા ઉપસ્થિત છે, સૌને મેં 2 હાથ જોડી નમ્ર વિનંતી કરું છું। ઘણા બધા વક્તા છે, બોલવાના છે, પણ આપણે પરિવર્તનની રાહે ચાલવાનું છે અને હજુ કે 2 હાથ જોડી કેમ જે રસ્તા ઉપર ઊભા છે મિત્રો બધા અહીંયા આવી જાઓ। આ મીટિંગ આપણે લડવાના છે અને આપણે પરિવર્તન માટે ભેગા થયેલા છે। તો તમે મહેરબાની કરી રોડ ઉપર કોઈ આડ અસર નહીં થાય, કોઈને આમ રોડ આજુબાજુ જે વાહન વ્યવહાર થાય છે એમને તકલીફ નહીં પડે, માટે તમે સ્ટેજ પર આવી જાઓ। જે કંઈ મને બોલવાની તક આપી એ બદલ હું સૌનો આભાર માનું છું। જોહાર, જય આદિવાસી, જય હિન્દ।